વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી સ્વાગત છે. બધા કુશળ હશો. છેલ્લે આપણે અચલ આધારની રીતે સૂચકાંક મેળવતા શીખ્યા. હવે બીજી રીત, પરંપરિત આધારની રીતે સૂચકાંક કેમ મેળવાય તે માટે આપણે આગળ વધીએ. સૂચકાંક મેળવવાની બીજી રીત પરંપરિત આધારની રીત. આ રીતમાં કોઈ ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવતું નથી. અચલ આધારની રીતમાં શું હતું? કોઈ એક નિશ્ચિત વર્ષને આપણે અચલ આધાર તરીકે પસંદ કરતા હતા અથવા 2 કે 3 વર્ષની સરેરાશને આધાર વર્ષ તરીકે પસંદ કરતા હતા. જ્યારે આ રીતમાં કોઈ એક ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવતું નથી. પ્રત્યેક વર્ષ વર્તમાન વર્ષ માટે, પ્રત્યેક વર્તમાન વર્ષ એટલે કે અત્યારે જે ચાલુ વર્ષ છે તેના માટે તેના તરતના જ પૂર્વગામી એટલે કે અગાઉના આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. દાખલા તરીકે વર્ષ 2019 નો સૂચકાંક મેળવવો હોય તો 2018 ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. વર્ષ 2018 ને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એટલે આગળના વર્ષને, પૂર્વગામી વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. આ રીતમાં એટલે ખ્યાલ આવી ગયો કે 2020 હોય તો એને 19 ના ભાવ સાથે સરખાવવાના, 19 ના ભાવને 18 ના ભાવ સાથે સરખાવવાના, 18 ના ભાવને 17 ના ભાવ સાથે સરખાવવાના. એટલે આ રીતમાં આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહેતું હોવાથી આપણે આ રીતને પરંપરિત આધારની રીત કહીએ છીએ. કારણ કે આમાં પરંપરા મુજબ આધાર વર્ષ દર વર્ષે બદલાતો રહે છે, એટલા માટે એને આપણે પરંપરિત આધારની રીત કહીએ છીએ. આ રીતમાં સૂચકાંક મેળવવાનું સૂત્ર આગળ જે હતું એ જ રીતે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100 એટલે કે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. એટલે અહીં ફેર એ છે કે આધાર વર્ષ તરીકે દર વર્ષે વર્ષ બદલતું રહે છે. મેં કીધું એ પ્રમાણે ચાલુ વર્ષ હોય એની આગળનું તરત જ આગળનું વર્ષ છે આધાર વર્ષ તરીકે રાખવાનું. બરાબર. હવે આ રીતનું આપણે ઉદાહરણ હવે પછીના સેશનમાં જોશું. અત્યારે આપણે એક રીત અચલ આધારની રીત પૂરી કરેલ છે. તેનું હોમવર્કનો એક દાખલો તમને સ્વાધ્યાય 1 ના વિભાગ ડી નો દાખલા નંબર 8 તમારે હોમવર્કમાં તમારી બુકમાં કરવાનો છે. વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો, આપણે આંકડાશાસ્ત્રમાં આધાર વર્ષની પસંદગીને લગતા દાખલાઓ જોતા હતા, જેમાં આપણે અચલ આધારની રીતે સૂચકાંક મેળવતા શીખેલ અને પરંપરિત આધારની રીત વિશે સમજ મેળવેલ. પરંપરિત આધારની રીતમાં આપણે જોયું કે ચાલુ સમયના કોઈ વસ્તુના ભાવને કે ચાલુ વર્ષના કોઈ ચલની કિંમતને તેની તરત જ અગાઉના વર્ષની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે, જેમાં આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઊભો થતો નથી. બરાબર. દરેક ચાલુ વર્ષની તરત જ પહેલાના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને સૂચકાંક મેળવવામાં આવે છે, જેની આપણે છેલ્લે સમજ મેળવેલ. હવે આને ઉદાહરણ સાથે આપણે સમજીએ. એક કંપનીના વર્ષ 2014 ના દરેક 2 મહિનાને અંતે શેરના બંધ થતા ભાવની માહિતી તમને આપેલી છે. કોઈ એક કંપની છે એના વર્ષ 2014 ના દર 2 મહિનાને અંતે બંધ થતા શેરના ભાવની માહિતી આપી છે. આ માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે. પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે. મહિના આપેલા છે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર, અને એના જુદા જુદા શેરના ભાવ આપેલા છે કોઈ કંપનીના. તો તમને અહીંયા કીધું છે કે પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો. પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવાનો હોય ત્યારે આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઊભો થતો નથી. એટલે જાન્યુઆરી મહિનાના ભાવ આપ્યા છે
તો એની આગળના મહિનાના ભાવ આપણે જાણતા નથી, એટલે પહેલે વર્ષે સૂચકાંક 100 જ મૂકી દેવાનો, 22/22 ગુણ્યા 100. પછી અહીંયા માર્ચ મહિનામાં ચાલુ વર્ષનો ભાવ 21.20/22 ગુણ્યા 100. પછી 22/21 ગુણ્યા 100, એટલે કે ચાલુ વર્ષને ભાવને છેદમાં એનું તરત જ અગાઉનું વર્ષ 21.20 લેવામાં આવે છે. એવી રીતે 23/22 ગુણ્યા 100, 24.70/23 ગુણ્યા 100 અને 26/24.70 ગુણ્યા 100. અચલ આધારની રીતમાં આપણે જોયું હતું કે એમાં આધાર વર્ષ તરીકે કા પહેલું વર્ષ લેવામાં આવે, કા કોઈ નિશ્ચિત વર્ષ લેવામાં આવે, અથવા કોઈ 2 કે 3 વર્ષની સરેરાશ લેવામાં આવે. પરંપરિતમાં તરત જ આગળનું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. બરાબર? તો આપણે જોઈએ છીએ કે 21.20/22 લીધા, પછી 22/21.20 લીધા, તરત જ આગળના વર્ષના ભાવ લઈએ છીએ અને પછી એનો ભાગાકાર કરી અને આપણે એના સૂચકાંક મેળવીએ છીએ. તો અહીંયા 21.20/22 ગુણ્યા 100 કરવાથી આપણને જવાબ મળશે 96.36. 22/21.20 ગુણ્યા 100 બરાબર 103.77. 23 ચાલુ વર્ષનો ભાવ છેદમાં આગળના વર્ષનો 22 ગુણ્યા 100 બરાબર 104.55. 24.7/23 ગુણ્યા 100 બરાબર 107.39 અને 26/24.7 ગુણ્યા 100 બરાબર 105.26. તો અહીંયા તમે જોવો છો કે બીજો કોઈ ફેર નથી. P1 ના છેદમાં P0 ગુણ્યા ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. અહીંયા છેદમાં દર વર્ષે પરંપરા મુજબ આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને આપણે સૂચકાંક મેળવેલો છે. બરાબર છે? તો આ રીતના ફાયદા શું અથવા તો ગુણ શું? તો કે આની અંદર આ રીતમાં આધાર વર્ષની પસંદગીનો કોઈ પ્રશ્ન ઊભો રહેતો નથી. આપણે એમ કીધું હતું ભાઈ આધાર વર્ષ છે એ પ્રમાણિત અથવા પ્રામાણિક હોવું જોઈએ, એમાં કોઈ માનવ સર્જિત કે કુદરતી આફતો ન આવેલી હોય, રાજકીય ઉથલપાથલ ન થયેલી હોય, એવી બધી ઝંઝટ અહીંયા રહેતી નથી, કારણ કે જે તે સમય માટે તેની અગાઉના વર્ષને જ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. બીજું, આ રીતમાં અગાઉના વર્ષની સાથે સરખામણી કરવામાં આવતી હોવાથી ગ્રાહકોની રુચિ, એની પસંદગી મુજબની વસ્તુ આપણે પસંદ કરી શકીએ છીએ, કારણ કે ચાલુ વર્ષની જે પસંદગી છે એની કિંમત અથવા એના ભાવને ગયા વર્ષની આપણી પસંદગીની જે વસ્તુ છે એની સાથે સરખાવી અને આ 2 વર્ષની અંદર એની કિંમતમાં શું ફેરફાર થયો, કેટલા ટકા વધારો ઘટાડો થયો તે આપણે જાણી શકીએ છીએ. એટલે કે આ રીતમાં અગાઉના વર્ષની સાથે સરખામણી થતી હોવાથી ગ્રાહકની રુચિ અને પસંદગી અનુસાર નવી વસ્તુનો સમાવેશ કરવો હોય તો કરી શકાય. બીજું, આ રીતમાં નજીકના ભૂતકાળ સાથે વર્તમાન સમયની સરખામણી થતી હોવાથી આર્થિક ક્ષેત્રે, વ્યાપારિક ક્ષેત્રે અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત વધુ પડતી ઉપયોગી છે. હવે પછી આપણે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત બેમાંથી એક રીતે પરીક્ષાની અંદર કોઈ પણ વસ્તુનો સામાન્ય સૂચકાંક પૂછી શકાય કે ભાઈ 2010 થી 2015 સુધીની કોઈ એક કંપનીની નિકાસને લગતો સામાન્ય સૂચકાંક અચલ આધારની રીતે અથવા પરંપરિત આધારની રીતે મેળવવો હોય તો કેમ મેળવી શકાય તે હવે પછીના સેશનમાં આપણે જોઈશું. વિદ્યાર્થી ભાઈઓ, કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે તમે બધા તમારા પરિવાર સાથે ઘરે સ્વસ્થ હશો, સુરક્ષિત હશો તેવી શુભેચ્છા સાથે આપણે ફરી આજે આંકડાશાસ્ત્ર વિષયમાં પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંક કેમ મેળવી શકાય તે આ વિશે આપણે સમજ મેળવીએ. ટેક્સ્ટ બુકનું ઉદાહરણ 6 છે.
નીચે આપેલી માહિતી પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરીને પારંપરિક આધારની રીતે વેચાણનો સામાન્ય સૂચકાંક, અત્યાર સુધી આપણે અચલ આધારની રીતે સૂચકાંક અને પારંપરિક આધારની રીતે સૂચકાંક મેળવતા શીખ્યા છીએ, પણ એમાં સામાન્ય સૂચકાંકની વાત નહોતી. હવે પારંપરિક આધારની રીતે વેચાણનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. આને અચલ આધારની રીતે પણ શોધી શકાય, આપણે પારંપરિક આધારની રીતે સમજીએ છીએ. અહીં તમને કોઈ કંપનીના લોટના વેચાણના આંકડા આપેલા છે કે ભાઈ ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ 2011, 12, 13, 14 અને 15 માં કેટલા લાખ રૂપિયાનો વેચાણો હતો તેના અહીંયા આંકડા આપેલા છે. એટલે કે 2011 માં ઘઉંનો લોટ છે 40 લાખ રૂપિયાનો વેચાણો હતો, 2012 માં 46 લાખ રૂપિયાનો વેચાણો, 13 માં 50 લાખનો વેચાણો. આવી રીતે ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચણાના લોટની જુદા જુદા વર્ષમાં થયેલા વેચાણના આંકડા આપેલા છે. આ માહિતી પરથી પારંપરિક આધારની રીતે વેચાણનો સામાન્ય સૂચકાંક મેળવવાનો છે. 3 માર્કનો દાખલો આ પૂછાઈ શકે પરીક્ષાની અંદર. તો આપણે સમજ મેળવીએ. પારંપરિક આધારની રીત તમે જાણો જ છો. તો અહીંયા પારંપરિક આધારમાં શું હોય કે આગળના વર્ષના ભાવને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું હોય. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો અહીંયા 2011 માં ઘઉંના લોટની આપણે વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ 40, એના અગાઉના વર્ષનો ભાવ આપણે જાણતા નથી, એટલે પહેલે વર્ષે આપણે 100 જ મૂકી દઈએ છીએ, 100. પછી 2012 નો ભાવ ઘઉંના લોટનો 46 છેદમાં આગળના વર્ષનો 40 ગુણ્યા 100. 2013 માં 50 છેદમાં અગાઉના વર્ષનો 46 ગુણ્યા 100. 56 ના છેદમાં 50 ગુણ્યા 100. 64 ના છેદમાં 50 ગુણ્યા 100. એ જ રીતે બાજરીમાં 20 રૂપિયા ચાલુ વર્ષનો ભાવ છે, અગાઉના વર્ષનો ભાવ આપણને ખબર નથી, એટલે પહેલે વર્ષે 100. 2012 નો ભાવ 30 છેદમાં 20 ગુણ્યા 100. 36 ના છેદમાં 30 ગુણ્યા 100. 42 ના છેદમાં 36 ગુણ્યા 100. 54 ના છેદમાં 42 ગુણ્યા 100. એવી રીતે ચણાના લોટનો ચાલુ વર્ષનો ભાવ 50 છે, અગાઉના વર્ષનો આપણે ખ્યાલ નથી, એટલે 100. 64 ચાલુ વર્ષ 2012 છેદમાં આધાર વર્ષનો ભાવ 64. 50 64 ના છેદમાં 50 ગુણ્યા 100. 80 ના છેદમાં 64 ગુણ્યા 100. 96 ના છેદમાં 80 ગુણ્યા 100 અને 112 ના છેદમાં 96 ગુણ્યા 100. એટલે અહીંયા તમે જોવો છો કે દર વર્ષે આધારના ભાવ, આ વેચાણના આંકડા બદલતા જાય છે. 40, પછી 46, 50 આગળના વર્ષના આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ. હવે આનો સૂચકાંક આપણે પહેલા મેળવી લઈએ. 46 ના છેદમાં 40 ગુણ્યા 100 કરશું એટલે આપણને 115 મળશે જવાબ. આનો જવાબ આવ્યો 115. 50 ના છેદમાં 46 ગુણ્યા 100 કરશું એટલે 108.7 આવશે. 56 ના છેદમાં 50 ગુણ્યા 100 કરશું એટલે 112 આવશે. 64 ના છેદમાં 56 64 ના છેદમાં 56 ગુણ્યા 100 બરાબર 114.29. આ જ રીતે બાજરીનો લોટ માં 150 આવશે, અહીંયા 120 આવશે, 116.67 આવશે, 128.57 આવશે. પછી એ જ રીતે ચણાના લોટનો સૂચકાંક 2011 માં ચણાના લોટના વેચાણના આંકડા છે 50, એની આગળના વર્ષનો આપણે ભાવ ખ્યાલ નથી, અથવા તો વેચાણના આંકડા નથી આપણે ખ્યાલ, એટલે 100. 64 ના છેદમાં 50 ગુણ્યા 100 કરશું એટલે 128 આપણને મળશે. 80 ના છેદમાં 64 ગુણ્યા 100 કરશું એટલે 125 મળશે. 96 ના છેદમાં 80 ગુણ્યા 100 કરશું એટલે 120 અને છેલ્લે 112 ના છેદમાં 96 ગુણ્યા 100 બરાબર 116.67. હવે આ 2011 માં ઘઉંના લોટનો
બાજરીના લોટનો અને ચણાના લોટનો સૂચકાંક આપણને મળ્યો છે 115, 150, 128, 108.7, 120, 125. એ ત્રણેયનો સરવાળો કરવાનો. અહીંયા લખ્યું છે સરવાળો 300, પછી 115 પ્લસ 150 પ્લસ 128 એટલે 393, પછી 128.7 પ્લસ 120 પ્લસ 125 બરાબર 353.7. 2014 માં 112 પ્લસ 116.67 પ્લસ 120 બરાબર 348.67 અને છેલ્લે 2015 માં 114.29 પ્લસ 128.57 પ્લસ 116.67 બરાબર 359.53. આ ત્રણેય વસ્તુનો સૂચકાંકનો સરવાળો આવ્યો. હવે આપણા પ્રશ્નનો જવાબ, ફાઇનલ જવાબ આ લાઈન છે. વેચાણનો સામાન્ય સૂચકાંક બરાબર સરવાળો ભાગ્યા અહીંયા ત્રણ વસ્તુ છે એટલે ભાગ્યા 3. ચાર વસ્તુ હોય તો 4, 5 વસ્તુ હોય તો 5 એટલે 300 ભાગ્યા 3, 393 છેદમાં 3, 353.7 છેદમાં 3, 348.67 છેદમાં 3, 359.53 છેદમાં 3 એટલે અહીંયા 100, 131, 353.7 એને ભાગ્યા 3 કરશું એટલે 117.9, 348.67 એને ભાગ્યા 3 બરાબર 116.22 અને છેલ્લે 359.53 ભાગ્યા 3 કરશું એટલે 159.84, 119.84 આપણને મળશે. તો તમે જોવો છો કે અહીંયા પારંપરિક આધારની રીતે આપણે સામાન્ય સૂચકાંક મેળવવા માટે જેમ આગળ કરતા હતા એમ ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ લેવાનો. આધાર વર્ષ દર વર્ષે બદલતું રહે. 46/40 ગુણ્યા 100, 50/46 ગુણ્યા 100. એવી રીતે દરેક વર્ષનો સૂચકાંક મેળવ્યા પછી એ ત્રણેય સૂચકાંક, ચાર વસ્તુ હોય તો ચારેયનો સરવાળો કરવાનો સૂચકાંકનો અને એને ભાગ્યા જેટલી વસ્તુ હોય એટલા કરવાથી તમને સામાન્ય સૂચકાંક મળશે. વેચાણનો સામાન્ય સૂચકાંક બરાબર સરવાળો ભાગ્યા 3. આ તમારો ફાઇનલ જવાબ છે. એક્ઝામમાં તમારો આ જવાબ ચેક થશે. બરાબર. આને અચલ આધારની રીતે ગણવો હોય તો સિમ્પલ છે કે પહેલા વર્ષને આધાર વર્ષ તરીકે લેવાના. દરેક વખતે 46/40, 50/40, 56/40, 64/40 ગુણ્યા 100 કરશું. આધાર વર્ષ ફિક્સ રહેશે. બરાબર. અને આપણે એને આ જ રીતે સૂચકાંક મેળવી સરવાળો કરી અને 3 થી ભાગશું એટલે આપણને વેચાણનો સામાન્ય સૂચકાંક મળશે. અહીં આપણે પહેલા ચેપ્ટરના પહેલા બે ટોપિક અચલ આધારની રીતે સૂચકાંક અને પારંપરિક આધારની રીતે સૂચકાંક મેળવતા શીખા. એનું હોમવર્ક સ્વાધ્યાય 1.1 નો દાખલો પહેલો, બીજો અને ત્રીજો તમારે તમારી પાકી બુકમાં હોમવર્ક કરવાનું છે. છતાં પણ ક્યારેક કાંઈ પણ પ્રશ્ન થાય, ન સમજાય તો મારા નંબર ઉપર ફોન કરીને પૂછી લેવાની દરેક વિદ્યાર્થીને છૂટ છે.